નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના મનોવિજ્ઞાન વિષયના પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણ એ પાઠમાં આપણે આજે વિસ્મરણ એ મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વિસ્મરણ એના અર્થને સમજીએ. તો વિસ્મરણ એ સ્મરણ છે એટલે કે સ્મૃતિ છે, એના કરતાં વિરુદ્ધનું છે. સ્મૃતિમાં આપણે કોઈ પણ માહિતી છે એને યાદ રાખવાની છે, જ્યારે યાદ રાખેલી કોઈ માહિતી છે એને આપણે ભૂલી જઈએ છીએ તો એને એ થયું વિસ્મરણ. પણ એ આપણો સામાન્ય અર્થ થયો, પરંતુ એને એક મનોવૈજ્ઞાનિક રીતે સમજવું હોય તો વિસ્મરણ એ સ્મૃતિનું આમ તો નિષેધક અંગ છે. કેમ કે સ્મૃતિમાં આપણે જે માહિતીનું સંકેતાંકન થયું છે એને પુનરાવહન કરીએ છીએ ત્યારે બધું જ આપણે પુનરાવહન કરી શકતા નથી, એટલે કે યાદ રાખી શકતા નથી. તો બાકીની જે માહિતી છે એને કહી શકાય વિસ્મરણ. ગોડાર્ડ વિસ્મરણને કઈ તરીકે ઓળખાવે છે? તો કે એક નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને એક વાક્યના પ્રશ્ન વિકલ્પમાં પૂછી નાખે કે વિસ્મરણને એક નિષેધક સ્મૃતિ તરીકે કોણ ઓળખાવે છે? તો ગોડાર્ડ. અથવા તો ગોડાર્ડ વિસ્મરણને કઈ તરીકે ઓળખાવે છે? તો કે નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. આ રીતે પણ પ્રશ્ન આપણને પૂછી નાખે. જ્યારે આપણે કોઈ માહિતી શીખા હોય અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવહન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયાને વિસ્મરણ કહે છે. આ વિસ્મરણની વ્યાખ્યા છે. વિસ્મરણ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ માહિતી આપણે શીખી લીધી છે, સંકેતાંકન થયું છે, પરંતુ એ જ માહિતીને ફરી પાછું યાદ કરીએ છીએ, એટલે કે એ માહિતીનું પુનરાવહન કરીએ છીએ ત્યારે તે સંપૂર્ણ રીતે આપણે યાદ કરી શકતા નથી, પૂર્ણ સ્વરૂપમાં એનું પુનરાવહન થઈ શકતું નથી. તો એ પ્રક્રિયાને વિસ્મરણ કહે છે. મોટાભાગના લોકો છે એ વિસ્મરણને એક શાપ ગણે છે. કેમ કે આપણે જ્યારે યાદ કરવું છે ત્યારે એ યાદ આવી શકતું નથી. ત્યારે આપણે એમ થાય કે જે માહિતી મેળવેલી છે અથવા તો એ ઘટના મેળવી લીધેલી છે, પણ એ ઘટના વિશેનું આપણે સંપૂર્ણ રીતે ફરી પાછું પુનરાવહન કરી શકતા નથી. તો એ દ્રષ્ટિએ વિસ્મરણ એક શાપ છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો વિસ્મરણ એક વરદાન પણ છે. હવે કઈ રીતે વરદાન છે? બે છે. વિસ્મરણ શાપ પણ છે. એ આપણે ફરી પાછું યાદ કરી શકતા નથી, જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એ માહિતી મળતી નથી. એ દ્રષ્ટિએ એક શાપ છે. વિસ્મરણ એક શાપ ગણી શકાય, અભિશાપ છે. જ્યારે એક વિસ્મરણ એક વરદાન પણ છે. હવે એ કઈ રીતે? તો કે જ્યારે આપણા જીવનમાં બનેલી દુઃખદ બાબતો છે એનું આપણે રોજે રોજ યાદ રહેતી હોત તો આપણું જીવન કેટલું બધું દુઃખદાયક હોત એ સમજી શકાય એવી બાબત છે. કેમ કે જો બધું જ આપણે યાદ જ રહેતું હોત તો જીવનમાં આપણે સુખ અને દુઃખ બંને પાસા આવે છે. સુખ અને દુઃખના બંને પાસા આવે છે તો કંઈ આપણે બધું જ યાદ રાખી શકતા હોત તો કંઈ ભૂલત જ નહીં. તો દુઃખદ બાબત છે એ આપણા સ્મૃતિપટમાંથી જત નહીં, અને આપણે એના પરિણામે જે આપણી સુખદ બાબત છે, સુખદ ક્ષણ છે, એને પણ માણી શકત નહીં. તો એ દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ છીએ કે વિસ્મરણ એ એક વરદાન પણ છે. કેમ કે એ વિસ્મરણ છે તો દુઃખદ બાબતને અમુક સમયાંતરે આપણે ભૂલી જઈએ છીએ અને ફરી પાછા આપણે આપણા જીવનની જે ઘટમાળ છે એમાં આપણે ફરી પાછા સુખ છે એ સુખદાયક માહિતી છે એ મેળવતા થઈએ છીએ અને એનો આનંદ છે એ લઈ શકીએ છીએ. તો એ દ્રષ્ટિએ વિસ્મરણ એક શાપ પણ છે અને વિસ્મરણ એક વરદાન પણ છે. એ બંને બાબતને આપણે એમાં સમજ્યા છીએ. ત્યારબાદ આપણે વિસ્મરણના નિર્ધારકો. વિસ્મરણના નિર્ધારકો એટલે તો કે કોના પરિણામે વિસ્મરણ થાય છે, વિસ્મૃતિ કેમ થાય છે માહિતીનું, એવા ક્યાં? તો કે એવા 3 માપદંડો છે. પણ એ પહેલાં આપણે થોડીક અગાઉના જેના કારણો છે એ જોઈ લઈએ. વિસ્મરણ કેટલું ઝડપથી થાય છે એના વિશે માહિતી મેળવી લઈએ. તો વિસ્મરણનો દર એટલે કે વિસ્મૃતિ જે માહિતી મેળવી છે એ ઝડપથી એનો દર, એનું પ્રમાણ છે ખૂબ જ ઝડપી હોય છે. હવે એનો આપણે અહીં આંકડાકીય માહિતી આપેલી છે એના દ્વારા સમજીએ કે 20 મિનિટમાં કેવળ 58% જ યાદ રહે છે આપણને. 20 મિનિટમાં બાકીનું છે જેટલું આપણે માહિતી મેળવેલી છે એ 20 મિનિટમાં આપણે 58% જ યાદ રાખી શકીએ છીએ. બાકીનું આપણે ભૂલી જઈએ છીએ. તો અહીંયા માહિતી આપણે આપેલી છે સ્મૃતિની ટકાવારી, પણ બાકીનું છે એ આપણે ભૂલી જઈએ છીએ. અને 1 કલાકમાં માત્ર 44% જ યાદ રહે છે, અને 1 દિવસ બાદ 34% જ યાદ રહે છે, અને 6 દિવસ બાદ 25% યાદ રહે છે. 75% આપણે ભૂલી જઈએ છીએ. અને એવી જ રીતે 31 દિવસમાં એટલે કે 1 મહિનામાં માત્ર આપણે જે કાંઈ માહિતી મેળવી છે એમાંથી 21% જ યાદ રાખી શકીએ છીએ. બાકીનું આપણે પુનરાવહન કરી શકતા નથી, એટલે કે ભૂલી જઈએ છીએ. તો એના આધારે આપણે કહી શકીએ કે વિસ્મરણનું પ્રમાણ છે ખૂબ જ ઝડપી હોય છે. 1 મહિનામાં તો માત્ર આપણે 21% જ યાદ રાખી શકીએ છીએ, બાકી આપણે
યાદ કરી શકતા નથી. તો આમ આપણે જે કંઈ માહિતી શીખ્યા હોય એને સંપૂર્ણ રીતે ભૂલી પણ જતા નથી અને સંપૂર્ણ રીતે આપણે યાદ પણ રાખી શકતા નથી. વિસ્મરણ માટેના અનેક કારણો છે એ જવાબદાર છે. કયા કયા કારણો જવાબદાર છે? તો કે સંકેતાકરની નિષ્ફળતા. એક તો યોગ્ય રીતે ધારણ કરી શકાતું નથી, એટલે કે સંકેતાકન ધારણ જે આપણા સ્મૃતિપટ છે એમાં યોગ્ય રીતે સંકેતાકન થઈ શક્યું નથી, એટલે સંકેતાકનની નિષ્ફળતા. દ્રઢીકરણની નિષ્ફળતા. ક્ષય એટલે કે ભૂલી જવું, નાશ થવું અને અવરોધ. હવે ક્યારેક આગળની માહિતી અથવા તો એના પછીની માહિતી જે અવરોધરૂપ બને છે એ તો અવરોધ. અને પ્રેરિત વિસ્મરણ. જાણી જોઈને પણ અમુક બાબત છે એ આપણે ભૂલવી પડે એવી હોય છે, તો એ પ્રેરિત વિસ્મરણ. અને એના પછીની છેલ્લી બાબત છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. આટલા કારણો છે એ વિસ્મરણ માટે જવાબદાર છે. એમાંથી આપણે જે વિસ્મરણના મુખ્ય નિર્ધારકો 3 છે એને હવે પછી આપણે જોઈએ. તો એમાંનું પહેલી છે વિસ્મરણના નિર્ધારકોમાં સંકેતાકનની નિષ્ફળતા. સંકેતાકનની નિષ્ફળતા એ આપણે સમજીએ કે યોગ્ય રીતે માહિતી છે એનું ધારણ જ સ્મૃતિપટમાં નથી થઈ શક્યું, એટલા માટે એ પુનરાવર્તન થઈ શકતું નથી, ફરી પાછું યાદ કરી શકતા નથી. તો એના માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે નિક્સન અને એડમ્સ, એ આ અંગે એક સુંદર પ્રયોગ એણે કરેલો છે. હવે એમણે મોટી સંખ્યામાં પ્રયોગપાત્રોને એક પેની એટલે કે અમેરિકાનું એક નાણું છે એને દોરવાનું કહેવામાં આવ્યું. પેની તો હજારો વખત જોઈ હતી એ અમેરિકન વ્યક્તિઓ છે એણે, છતાં પણ બહુ જ ઓછા લોકો છે એ પેનીનું ચિત્ર છે એ દોરી શક્યા. આનાથી પણ આગળ આપણે પેનીના ખોટા ચિત્રની આગળ સાચું ચિત્ર છે એ પણ મૂકવામાં આવ્યું, તો પણ બહુ ઓછા એવા લોકો હતા કે જેને ઓળખી શક્યા. આમ જ્યારે ચિત્ર દોરવામાં કહેવામાં આવ્યું ત્યારે પેનનું ચિત્ર છે એ જ ત્યાં મૂકવામાં આવ્યું, છતાં પણ ઘણા લોકો છે એને ઓળખી શક્યા નહીં. તો એનું કારણ શું છે? તો કે પેનીનું સંકેતાકન છે એ પૂરતા પ્રમાણમાં થયેલું ન હોવાથી પેનીનું ચિત્ર છે એ મોટાભાગના પ્રયોગપાત્રો છે દોરી શક્યા નહીં. આમ તેનું મુખ્ય કારણ સંકેતાકનની શું હતી? તો કે નિષ્ફળતા જ હતી. એ જ પ્રમાણે આપણામાંના બહુ ઓછા લોકોને ખબર હશે કે આપણી ચલણી જે નોટ છે એની કેટલી ભાષામાં ચલણનું નામ લખેલું છે. ભલે આપણે હજારો વખત એ આપણા હાથમાં નોટ કે નોટના બંડલો છે એ ફેરવતા હોય છે, પણ કેટલી ભાષામાં એ ચલણી નોટમાં કેટલી ભાષામાં ચલણનું નામ લખેલું હોય છે એની આપણને ખબર હોતી નથી. એનો મતલબ એમ કે એનું યોગ્ય રીતે એનું સંકેતાકન છે એ નોટ જોઈએ છીએ, પણ એનું બધી જ માહિતીનું સંકેતાકન આપણા સ્મૃતિપટમાં થઈ શક્યું નથી, એટલા માટે આપણે યાદ કરી શકતા નથી. તો પેલું વિસ્મરણની એક નિર્ધારક છે સંકેતાકનની નિષ્ફળતા. ત્યારબાદ આપણે બીજી નિર્ધારક જોઈએ તો એ છે સંગ્રહની નિષ્ફળતા. હવે તો સંકેતાકન જ નથી થયું, સંકેતાકન થયું હોય તો એની સંગ્રહ યોગ્ય રીતે થઈ શકતી નથી. તો બીજું વિસ્મરણનું નિર્ધારક છે એ સંગ્રહની નિષ્ફળતા. એમાં જોઈએ તો એનું મુખ્ય કારણ સંગ્રહની નિષ્ફળતા જ છે. અકસ્માત થયો હોય કે કોઈ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય, તે તીવ્ર ડિપ્રેશનમાં વિદ્યુત આંચકા ઉપરની સારવાર લેવામાં આવી હોય, તેવા કિસ્સામાં વ્યક્તિ પોતાની સભાનતા ગુમાવતી હોય છે. તેના લીધે તેના મસ્તિષ્ક છે એના પૂરતા પ્રમાણમાં માહિતી છે એનું સંગ્રહ એટલે કે દ્રઢીકરણ છે એ થઈ શકતું નથી. આમ માહિતીના સંગ્રહની નિષ્ફળતાના કારણે પણ ઘણી વખત સ્મૃતિ છે એ પૂરતા પ્રમાણમાં અથવા તો કાયમીના પ્રમાણમાં છે એ યાદ રહી શકતી નથી. એના પછીનું આપણે ત્રીજું વિસ્મરણનું નિર્ધારક છે એ જોઈએ, એ છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. હવે યોગ્ય રીતે સંકેતાકન પણ થઈ શક્યું હોય, સંગ્રહ દ્રઢીકરણ પણ યોગ્ય રીતે થઈ શક્યું હોય, પણ છતાં પણ પુનઃપ્રાપ્તિ એટલે પુનરાવહન છે કરી શકતા નથી. તો કે એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકતા હોઈએ તે જ વસ્તુ બીજી જગ્યાએ મુકાઈ જાય તો તે વસ્તુ આપણને જડતી નથી. તેવું જ સ્મૃતિની બાબતમાં પણ બને છે. આવું જ આપણે સ્વાભાવિક છે એ વ્યવસ્થિત સમજણ પડી જાય છે કે એક વસ્તુ દરરોજ આપણે એક જ જગ્યાએ મૂકતી હોય, પણ એ જ વસ્તુ આપણે ક્યારેક એ બીજી જગ્યાએ મૂકી દઈએ તો એ આપણને ફરી પાછી મળતી નથી, તો ઝડપથી મળી શકતી નથી. તો સ્મૃતિમાં પણ આવું જ છે. એ જ ઉદાહરણ અહીં આપેલું છે. જોઈએ કે દાખલા તરીકે મિત્રો સાથે કોઈ પિકનિક પોઈન્ટમાં ફરવા ગયા હોય અને ત્યાં એક સંબંધી કે મિત્ર મળે તો આપણે મિત્રોને તેનો પરિચય કરાવીએ, પણ તે સંબંધીનું નામ જ ના યાદ આવે. એવું બને કે જાણે હૈયે જ છે પણ હોઠે ના હોય. આ ગુજરાતી કહેવત છે કે હૈયે જ છે પણ હોઠે નથી. એટલે કે આપણે એનું સ્મૃતિપટમાં નામ પડેલું છે પણ આપણે હોઠે છે આવતું નથી. આપણે એને જાણીએ છીએ, ઓળખીએ છીએ,
છતાં પણ આપણે એનું નામ છે એ લઈ શકતા નથી. તો એવી જ રીતે આપણે કોઈ પરીક્ષા આપવા બેઠા હોઈએ અને કોઈ પ્રશ્નનો જવાબ છે એ યાદ જ ના આવે એવું બને. આપણે યાદ જ હોય છે પણ જ્યારે પરીક્ષામાં પેપરમાં લખવાનો ટાઈમ થાય છે ત્યારે આપણે લખી શકતા નથી. ફરી પાછા એ પરીક્ષા પૂરી થાય છે અને ફરી આપણે યાદ કરીએ છીએ તો આખો પ્રશ્ન છે એ આપણને યાદ આવી જાય છે. કોઈ પ્રયોગ છે, કોઈ રચના છે, રાઇડર છે, એનું ઘણી વખત આવું થતું હોય છે. ગણિતના કોઈ દાખલા છે એનું પણ આપણને આવું થતું હોય છે કે જ્યારે લખવાની જરૂરિયાત છે ત્યારે આપણે યાદ આવતું નથી, આમ યાદ હોય જ છે. તો આવું પણ ક્યારેક બને છે. તો એ પ્રમાણે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા છે એ પણ વિસ્મરણ છે એનું નિર્ધારક છે એ બની શકે છે. તો આ રીતે વિસ્મરણનો અર્થ અને વિસ્મરણના 3 નિર્ધારકો છે એના વિશેની આપણે આમાં ચર્ચા કરેલી છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.